હાય ફ્રેન્ડ્સ, લર્ન ઇંગ્લિશ વિથ અશોક નોકોમ. આજે આપણે જે કાર્ડ શીખીએ છીએ તેના બીજા ભાગ તરફ આગળ વધવાના છીએ. તો આ કાર્ડના જે પ્રથમ ભાગની અંદર જે ક્રિયાપદના 5 સ્વરૂપ જોયા તેનાથી આગળ આપણે જમણા હાથની જે નિશાની તરફ આગળ વધવાના હતા, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તેના પ્રથમ ભાગ તરફ આગળ વધીએ. આગળ વધતા પહેલાં દરેકને એક વિનંતી કે જો આપ સારી રીતે અંગ્રેજીને શીખવા માંગતા હોય તો અમારી ચેનલ જે છે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવનારા વિડીયો છે તે તમને ઝડપથી મળી રહે અને તમે તેનો લાભ લઈ શકો. થેન્ક યુ. અને હવે ચાલુ કરીએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ એક ટેન્સ. મિત્રો, પહેલાં તો એક નક્કી કરો કે ટેન્સ છે શું, ટેન્સ શબ્દ આવ્યો ક્યાંથી, તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો આ ચિત્ર ઉપરથી આપણને લાગે કે ભાઈ આ કોઈ લેટિન વ્યક્તિનું ચિત્ર છે. હા, આ ટેન્સ શબ્દ છે તે લેટિન ભાષા પરથી આવેલો છે, તો તેની આપણે થોડી વિગત મેળવીએ. સૌપ્રથમ તો ટેન્સ એ અંગ્રેજી અથવા તો કોઈ પણ ભાષાનું હાર્ટ એટલે કે હૃદય છે. ટેન્સ વગર બીજું કોઈ કાર્ય થઈ શકતું નથી. ટેન્સ લેટિન ભાષાના ટેમ્સ શબ્દ પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ સમય એવો થાય છે. ટેન્સ ઇક્વલ ટુ ટાઈમ ઇક્વલ ટુ કાર્ડ ઇક્વલ ટુ સમય. તેમ છતાં સમય એ માત્ર ક્રિયાનો જ સમય દર્શાવે છે, જ્યારે ટેન્સ એ ક્રિયાનો સમય તો દર્શાવે છે, પણ તેની સાથે સાથે ક્રિયાની પરિસ્થિતિ, એટલે કે ક્રિયા લાંબા સમય સુધીની છે કે ટૂંકા સમય સુધીની, તેમજ ક્રિયા અધૂરી છે કે પૂરી થઈ ગઈ છે, તે વગેરે બાબત કાળ એટલે કે ટેન્સ દર્શાવે છે. તો આ તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે જોયું હતું કે આ એક માઉસનું ચિત્ર આપી અને તેના આધારે આપણે નક્કી કર્યું હતું કે ભાઈ ક્રિયાપદ છે તે 5 ભાગની અંદર વહેંચાયેલા છે. તો આ દરેકના આધારે કાર્ડની રચના થયેલી છે. તો તેના જમણા હાથની ક્રિયા એટલે કે રાઈટ હેન્ડ, રાઈટ આર્મ, નિયમિત ક્રિયા છે જે સાદું વર્તમાન કાળ દર્શાવે છે, તેની આપણે માહિતી મેળવીએ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળના ઉપયોગ, યુઝ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હંમેશની, રોજબરોજની કે નિયમિત થતી ક્રિયાઓ દર્શાવવા માટે. તો આ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે જોઈએ કે અહીંયા ઉઠવાની ક્રિયા છે, તો કે હંમેશા ઉઠીએ છીએ. તો એનું એક્ઝામ્પલ, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે વહેલો ઉઠું છું કે ઉઠું છું. ત્યારબાદ બીજું, રોજબરોજની, રમત રમવાની ક્રિયા છે, સામાન્ય રીતે રોજબરોજ થતી હોય છે, નિયમિત થતી હોય છે, તો તે સી પ્લેઝ ટેનિસ એવરી વીકેન્ડ. ત્યારબાદ એક અહીંયા કેટનું ચિત્ર આપેલું છે કે જે દૂધ પીવાનું એક્શન કરે છે અથવા દૂધ પીવે છે. તો કેટ્સ લાઈક મિલ્ક, બરાબર, એટલે કે બિલાડીને દૂધ ગમે છે. કોઈ પર્ટિક્યુલર નહીં, પરંતુ દરેકને લાગુ પડે છે. ત્યારબાદ તેનું એક્ઝામ્પલ આપણે અલગથી જોઈએ. માય ફ્રેન્ડ હર્ષદ ટેક્સ ટી એટ નાઇટ, એક નિયમિત ક્રિયા છે કે ભાઈ રાત્રે ચાલીએ છીએ, બરાબર. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ, ગ્રાન્ડમધર ગોઝ ટુ ટેમ્પલ એવરી સન્ડે. ત્રીજું એક્ઝામ્પલ, રીતિકા ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલર. આ બધી ક્રિયાઓ છે તે સાદા વર્તમાનકાળની ક્રિયાઓ છે જે આપણે જોઈ શકીએ છીએ. સનાતન સત્ય, ગાણિતિક સૂત્રો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો કે કહેવતો દર્શાવવા માટે, બરાબર, આ કોઈ પણને દર્શાવવું હોય તો ત્યારે સાદા વર્તમાનનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ તેના એક્ઝામ્પલ. આપણી સામે એક ચિત્ર છે બ્રહ્માંડનું અથવા તો સૂર્યમાળાનું, તો તેના તરફથી આપણે જોઈએ તેનું એક્ઝામ્પલ. ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, બરાબર. પછી બીજું, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ત્યારબાદ આ ચિત્ર ઉપરથી જ ખ્યાલ આવે કે ગણિતનું હોય એવું લાગે છે. તો ગાણિતિક સૂત્રો છે તે 1 + 1 = 2, બરાબર. તો આ ક્યારેય ન ફરે તેવા નિયમો છે, એટલા માટે
ગણિતના સિદ્ધાંતની સાથે એટલે કે સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે આ ચિત્ર જોઈને જેવું લાગે, હા આપણા એક મહાન વૈજ્ઞાનિક છે તો તેણે શોધેલો એટલે કે વિજ્ઞાનના સિદ્ધાંતો છે તે અફર છે, તે ક્યારેય ફરતા નથી, તો તેને દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ, ધ વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. ત્યારબાદ આ લખાણ ઉપરથી જ લાગે છે કે કંઈક આપણને કહેવત જેવું, ટ્રુથ ઓલવેઝ વિન્સ એટલે કે સત્ય હંમેશા વિજયી થાય છે. બરાબર, તો આ એક કહેવત છે, તો તે પણ હંમેશા સાદા વર્તમાનકાળમાં જોવા મળે છે. કોઈ ક્રિયા આંખ સામે અત્યારે ઓચિંતી થતી હોય તો તે અંગે આશ્ચર્ય દર્શાવવા માટે તેમજ હિયર કે ધેરથી વાક્યની શરૂઆત થતી હોય તો તે દર્શાવવા માટે. બરાબર, એટલે આ બે પ્રકારના વાક્ય છે તેને દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણને મિકી અને માઉસનું ચિત્ર જોવા મળે છે. બરાબર, તો આપણે ધ્યાન દોરવા માટે ધેરથી વાક્યની શરૂઆત કરી છે અને સાદા વર્તમાનકાળમાં તેને દર્શાવ્યું છે. ધેર ગોઝ ટોમ વિથ જેરી. બીજું એક્ઝામ્પલ ટ્રેનનું છે, તો શું કે હિયર કમ્સ ધ ટ્રેન. મિત્રો, અહીંયા ઘણી વખત અનુમાનને દર્શાવવા માટે પણ આ વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર અવાજના આધારે અનુમાન લગાવવામાં આવે છે કે સાંભળો ટ્રેન આવી રહી છે. બરાબર, તો એ ઓચિંતી ક્રિયા છે, તેને દર્શાવવા માટે પણ આ સાદો વર્તમાનકાળ વપરાય છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય પણ તે ઐતિહાસિક ઘટના, પ્રસંગ કે વાર્તા હોય તો તે દર્શાવવા માટે. કોઈ એવી ઘટના છે કે ક્રિયા છે કે જે ભૂતકાળની અંદર ઘણા મોડા ભૂતકાળમાં અથવા તો ભૂતકાળની અંદર થઈ ગયેલી છે પણ તેની અસર ચાલુ હોય, અથવા તો ઐતિહાસિક ઘટના હોય કે પ્રસંગ હોય કે એવી વાર્તા હોય તો તેને દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિત્ર જોઈને ખ્યાલ આવે આપણને કે ભાઈ આ તો રામ ભગવાનનું ચિત્ર છે, તો તેને આપણે ઐતિહાસિક ઘટના છે તો તેને આપણે જોઈ શકીએ કે નાવ રામ ટેક્સ ધ બો. બરાબર, એટલે આ એક ઐતિહાસિક ઘટના છે એટલે એને સાદા વર્તમાનકાળ તરીકે દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ સાદા વર્તમાનકાળના ઓળખ સૂચક શબ્દો. મિત્રો, સાદો વર્તમાનકાળ એક એવો કાળ છે કે જેને આપણે આ નિયમો સિવાય ઘણી વખત શબ્દના આધારે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો આ જે નિયમો શીખ્યા છે તે તો ધ્યાનમાં રાખવાના જ છે, તેની સાથે સાથે આ જે શબ્દો શીખવાના છે તે પણ આપણે ધ્યાનમાં રાખીશું. સમટાઈમ, ઓલવેઝ, નેવર, ડેલી, ઓફન, એવરીડે, જનરલી, યુઝ્યુઅલી. બરાબર, તો આ શબ્દો જ્યારે વાક્યની અંદર વપરાયેલા હોય ત્યારે આપણે ચેક કરવાનું કે ભાઈ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. બરાબર, ધ્યાનમાં રાખીશું આપણે આ. ઓકે, સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવા માટેના નિયમો આ પ્રમાણે છે. સાદો વર્તમાનકાળ દર્શાવવો હોય તો જેથી ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવું પડે છે. પણ તેના પહેલાં એક ખાસ વસ્તુને યાદ રાખીશું કે ક્રિયાપદને એસ કે ઈએસ ક્યારે લાગશે, તો કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે, બાકી ક્યારેય એની પાછળ એસ કે ઈએસ લાગશે નહીં. હા, બીજું એક કે બીજો પુરુષ હોય ત્યારે પણ એસ કે ઈએસ લાગશે, તેના સિવાય ક્યારેય એસ કે ઈએસ લગાડવામાં આવતો નથી. ઓકે, સામાન્ય રીતે ક્રિયાપદને એસ લાગે છે. કોઈ પણ ક્રિયાપદ હોય તો એને એસ લગાડવાથી તે સાદા વર્તમાનકાળનું રૂપ બને છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ છે રીડ તો રીડ્સ, લર્ન તો લર્ન્સ, સી તો સીઝ. ત્યારબાદ ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ઝેડ હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. તેનું એક્ઝામ્પલ જોઈએ. ટીચ તો ટીચીસ. છેલ્લે આપણે શબ્દની અંદર જોઈ શકીએ કે ટીચ શબ્દની અંદર છેલ્લા કયા અક્ષર છે તો કે સીએચ, એટલા માટે શું લાગશે ઈએસ પ્રત્યે. ગો તો એમાં ઓ છે એટલા માટે શું લાગે ઈએસ પ્રત્યે. ફિક્સ તો ફિક્સિસ, વોશ તો વોશિસ અને બઝ તો બઝિસ. મિત્રો એક ખાસ ધ્યાનમાં રાખશું કે બઝ શબ્દ એક જ શબ્દ છે કે જેની અંદર ઝેડ હોવાને કારણે ઈએસ પ્રત્યે લાગે છે. બીજા લગભગ એવું કોઈ ક્રિયાપદ અવેલેબલ નથી કે જેની અંદર છેલ્લે ઝેડ હોય અને ઈએસ પ્રત્યય લાગતો હોય.
ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાયને દૂર કરીને IES પ્રત્યય લાગે છે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખશો કે વ્યંજન હોવું જોઈએ. બરાબર, વાય પહેલા તો વાયને દૂર કરી નાખવાનો અને IES પ્રત્યય લગાડવું. એક્ઝામ્પલ, ટ્રાય તો ટ્રાઇઝો. આમાં જોઈ શકીએ કે છેલ્લો અક્ષર વાય છે અને વાયની પહેલા આર એટલે કે વ્યંજન છે, તો વાયને દૂર કરી અને શું લગાવ્યું છે? IES. તે જ પ્રમાણે ક્રાય તો ક્રાઇઝ અને ફ્લાય તો ફ્લાઇઝ. પછી ક્રિયાપદના અંતે વાય હોય અને તેની પહેલાનો અક્ષર સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ, પ્લે તો પ્લેઝ, બાય તો બાયઝ. વાક્ય રચના મિત્રો જે આપણે જોયું, હવે તેની સાથે એક વાક્ય રચના આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે કઈ પ્રકારનું બંધારણ છે અને તે કઈ રીતે વાક્ય બને છે. દરેક વાક્ય આપણે જોવાના છે. તેની અંદર 3 વાક્ય છે. આપણે એક વિધાન વાક્ય એટલે કે હકાર, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. વિધાન વાક્ય આપણે પહેલા જોઈએ તો સૌ પ્રથમ કર્તા છે. કર્તા પછી ક્રિયાપદનું SKS રૂપ છે, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. આપણે તેને એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. રાહુલ ગોઝ ટુ માર્કેટ એવરી ડે. અહીંયા રાહુલ કર્તા છે, ગોઝ તમારું ક્રિયાપદ છે, માર્કેટ ટુ માર્કેટ તે આપણો કર્મ સ્વરૂપ છે અને એવરી ડે એ અન્ય શબ્દ છે. યુઝ્યુઅલી વિશ્વા ઇટ્સ એન એપલ પર ડે. યુઝ્યુઅલી તે આપણો ઓળખ સૂચક શબ્દ છે, વિશ્વા કર્તા છે, ઇટ્સ ક્રિયાપદ, એન એપલ કર્મ અને પર ડે તે અન્ય શબ્દ છે. ઓકે. વી લાફ ઓન એવરી ટ્રીક ઓફ જોકર. વી કરતા, લાફ ક્રિયાપદ, ઓન એવરી ટ્રીક ઓફ જોકર તે બધા જ અન્ય શબ્દ છે. અહીંયા કર્મનો સમાવેશ કરવામાં આવેલો નથી. ઓકે. ત્યારબાદ નકાર વાક્ય. નકાર વાક્યની અંદર કર્તા, ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ જોઈએ તેના. રાહુલ ડઝ નોટ ગો ટુ મોરબી એવરી વીકેન્ડ. બરાબર, અહીંયા રાહુલ છે તે કર્તા, ડઝ સહાયકારક ક્રિયાપદ, નોટ છે તે નકારાત્મક સ્વરૂપ, ગો મૂળ ક્રિયાપદ અને ટુ મોરબી એવરી વીકેન્ડ તે અન્ય શબ્દ છે. વિશ્વા ડઝ નોટ ઇટ એન એપલ પર ડે. જે આપણે આગળના વાક્ય જોયા તેનું જ નકારમાં વાક્યમાં રૂપાંતર કરેલું છે. ઓકે. They do not laugh on every trick of joker. બરાબર, તો આ ત્રણેય એક્ઝામ્પલ છે નકાર વાક્યના. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં શું છે? ડુ અથવા ડઝ પહેલા આવી જશે, બીજા સ્થાને કર્તા છે, ત્રીજા સ્થાને ક્રિયાપદનું મૂળરૂપ, ચોથા સ્થાને કર્મ અને છેલ્લા સ્થાને એટલે કે પાંચમા સ્થાને છે અન્ય શબ્દો. તો તેના એક્ઝામ્પલ જોઈએ આપણે. ડુ યુ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ એવરી ડે. બરાબર, ડુ છે તે સહાયકારક ક્રિયાપદ, યુ તમારો કર્તા, લાઈક છે તે ક્રિયાપદ અને બાકીના બધા છે તે અન્ય શબ્દો. ડઝ મોહન સેલ્સ બનાના એટ હિઝ શોપ. અહીંયા ડઝ છે તે સહાયકારક ક્રિયાપદ છે, મોહન કર્તા, સેલ્સ છે તે ક્રિયાપદ અને બનાના છે તે કર્મ છે. એટ હિઝ શોપ આ તેનો અન્ય શબ્દ છે. ડુ વી ઇટ એન આઈસ્ક્રીમ ઇન સમર સિઝન. બરાબર, તો અહીંયા પણ ડુ સહાયકારક ક્રિયાપદ, વી કર્તા, ઇટ કર્મ, એન આઈસ્ક્રીમ છે તે અન્ય શબ્દ કર્મ છે અને બાકી પાછળ છે તે અન્ય શબ્દ છે. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ.